આજનો વિડીયો મારો જોઈને જજો. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. અહીંયા કેનેડામાં છે ને આપણા જેવા ટીંડોળા નથી મળતા. જો આવા હોય છે ટીંડોળા, અલગ જ ટેસ્ટ પણ આપણા જેવો નહીં, થોડો અલગ છે. ભીંડા આપણા જેવા જ હોય છે, દાણા બધું જ હોય. અમુક વસ્તુ આપણા જેવું અમુક તો મળતું જ નથી, ફ્રોઝન જ યુઝ કરીએ છીએ. બટ આજે સેટરડેની નાઇટ, હું છે ને જોબથી આજે જલ્દી આવી ગઈ છું. 7:10 થઈ છે. ઘણીવાર એનાથી લેટ આવું. મારે જવાનો ટાઈમ ફિક્સ છે પણ છૂટવાનો ટાઈમ ફિક્સ નથી. એટલે તો પણ, અને સન્ડે અમે કંઈ પણ બહાર જ જતા હોય, એટલે મારે જોબથી આવી નહીં, ઘરે જોબ કરવી પડે. એટલે હું છે ને સેટરડે નાઇટમાં લેટ આવું ને તો બી બધા વેજીસ કટ કરી રાખું. અને અહીંયા લસણ આ રીતનું મળે છે, લસણ ફોલી રાખું, ધાણા બધું જ કમ્પ્લીટ કરી રાખું. એટલે આખું વીક અમને કોઈ પ્રોબ્લેમ ના પડે એમ. અને હું ઘરે ના હોય તો એટલીસ્ટ ધવલ સબ્જી તો બનાવી શકે. એટલે પાલક બધું જ લઈને બેઠી છું. જે હવે બધું કમ્પ્લીટ સમારીને કમ્પ્લીટ બેગમાં ભરીને મૂકીશ ફ્રીજમાં. કોણ કોણ મારા જેવું કરે છે કમેન્ટમાં કહેજો મને. આવો ત્યાર પછી કેનેડા.